તો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિ શાસ્ત્ર। તો જો ઉષ્મા પરિવર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે શું કહેવાય? ઉષ્માગતિ શાસ્ત્ર। ઉષ્માગતીય પર્યાયો એમાં પહેલું છે પ્રણાલી અને પર્યાવરણ। પ્રણાલી એટલે કે વિશ્વનો એક એવો ભાગ કે જેમાં આપણે અવલોકન કરીએ છીએ તેને પ્રણાલી કહેવાય છે। જો હવે આ પેન છે એક પ્રણાલી છે એટલે કે સિસ્ટમ, બરાબર। આનાથી હું લખું છું, હું આને જ નોટિસ કરી રહી છું, આમ આજુબાજુનું દેખતી જ નથી, ખાલી એ પેનને જ આમ દેખી રહી છું આમ, તો આને શું કહેવાય? પ્રણાલી। હવે પર્યાવરણ, પ્રણાલી સિવાયના વિશ્વના તમામ ભાગને પર્યાવરણ કહેવાય છે। હવે જો આ પ્રણાલી આ પેન છે, હવે એની આજુબાજુનું જેટલું બી છે ને, ધારો કે આ એ બધું શું છે? પર્યાવરણ। પણ પ્રણાલી આને કહે કે આના પર શું બેસે છે, શું જાય છે, આ કેમ હલે છે, આમ હલે આમ હલે, તો આને જ જોઈ રહી હોય તો આને કહેવાય પ્રણાલી। અને આ પ્રણાલી સિવાય એટલે કે આ પેન સિવાય આજુબાજુનું જેટલું બી છે એને શું કહેવાય? પર્યાવરણ। તો આમ આ પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે કે વિશ્વ। પ્રણાલીમાં થતા ફેરફારને લીધે વિશ્વમાં ફેરફાર થતો નથી। જો હવે આ પ્રણાલી છે, આના પર કંઈ પણ ફેરફાર થાય, આમ હલાવો આમ હલાવો આમ હલાવો, પણ આના લીધે આજુબાજુવાળાને કંઈ ફરક પડે? ના પડે। હવે આજુબાજુવાળાને ફરક પડે? ના પડે, બરાબર। એમ જ આ પ્રણાલીની ગમે તેવી હેરફેર થાય પણ આજુબાજુ કંઈ આડઅસર થતી નથી। જો અહીંયા પર્યાવરણ પ્રણાલીને જે દિવાલ હદ અલગ કરે છે તેને સીમા કહેવાય છે। જો આ પ્રણાલી છે ધારો કે, અને આ છે પર્યાવરણ। હવે આ બધા બેને અલગ કરે, આને ને આને અલગ કરે, તો આ જે હદ હોય ને એને શું કહેવાય? સીમા કહેવાય છે। જો આ મારામાં 6.1 છે જૂની ચોપડી, તમારામાં 5.1 હશે। જો આ પર્યાવરણ, આ પ્રણાલી, આ બેને અલગ કરતી દિવાલને શું કહેવાય? હદ। હવે પ્રણાલીના 3 પ્રકાર છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી। હવે આજે 3 એ 3નું જોઈશું। ખુલ્લી પ્રણાલી, આ પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે બંનેનો વિનિમય થાય છે। જો આ પ્રણાલી છે અને આ પર્યાવરણ છે, દ્રવ્ય અંદર નાખીએ તેમાંથી ઉર્જા બહાર બી જઈ શકે, અંદર બી આવી શકે। જો દ્રવ્ય અંદર બી આવે છે, બહાર બી જઈ શકે। આ પહેલી પ્રણાલી છે। જો શું કીધું છે? બીકરમાં રાખેલું ખુલ્લું દૂધ। હવે બીકરમાં રાખેલું દૂધ છે, હવે ગરમ કર્યું એને, બરાબર, અને બહાર મૂક્યું તો એની ઉષ્મા બહાર જશે ધીમે ધીમે, તો ઠંડી થશે, બરાબર। એટલે કે આ પર્યાવરણ ખુલ્લું છે, આમાંથી ઉષ્મા બહાર બી જઈ શકે ને અંદર બી આવી શકે, તો આ કેવી કહેવાય? ખુલ્લી પ્રણાલી, કે જેમાં પર્યાવરણ અને પ્રણાલી બંનેની અવર જવર હોય। પછી બંધ પ્રણાલી, આ પ્રણાલીમાં ફક્ત ઉર્જાનો વિનિમય થાય છે, દ્રવ્યનો વિનિમય થતો નથી। ઉદાહરણ તરીકે કોપર અને સ્ટીલ જેવા પદાર્થોના બંધ પાત્રમાં રાખેલ પ્રક્રિયા। હવે જો શું કીધું છે? હવે મેં બંધ કરી દીધું, બરાબર, આ પ્રણાલીને બંધ કરી દીધી, તો શું થાય છે? આમાં ઉર્જાનો વિનિમય થાય છે, દ્રવ્યનો વિનિમય થતો નથી। આની અંદર દ્રવ્ય જે હશે ને એનું એ જ રહેશે, કંઈ ફરક પડે નહીં। પણ ઉષ્મા જો આ જે બીકર ખરું ને એમાંથી બહાર ધીમે 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 બહાર રહીને આમ બહાર જઈ શકે। ધારો કે દૂધ છે ઢાંકેલું, હવે ગરમ છે, એને ઠંડુ કેવી રીતના થાય? થોડી વાર રહીને થાય, બહાર આમ ઠંડુ પડે ધીમે ધીમે ધીમે, એને બાજુ ધીમે ધીમે ટીપા બાજે ને કેવું ઠંડુ થાય એમ। પછી નિરાળી પ્રણાલી, નિરાળી પ્રણાલીના દ્રવ્ય અથવા ઉર્જામાંથી કોઈનો પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય થતો નથી। એટલે ઉદાહરણ તરીકે થર્મોસ ફ્લાસ્કમાં રાખવામાં આવેલ પ્રક્રિયા। જો હવે હું એક બોટલ બતાવું છું, મારી આ બોટલ છે, બરાબર, આ થર્મોસ ફ્લાસ્ક એટલે કે આની અંદર ગરમનું ગરમ પાણી રહે, ઠંડુનું ઠંડુ રહે। આની અંદરથી ઉર્જા બહાર બી ના જઈ શકે કે અંદર બી આવી ના શકે, એટલે શું હશે? પાણી આની અંદર એવું ને એવું, ઠંડુ હશે તો ઠંડુ, ગરમ હશે તો ગરમ। આ બોટલ છે, બરાબર, હવે એમાંથી જો ઉષ્મા બહાર બી ના જઈ શકે કે અંદર બી નહીં, બરાબર, એટલે કંઈ જ ફરક પડે ના, જેવું પાણી હતું એવું ને એવું રહેશે। આ એની આકૃતિ।
અંદર ને અંદર ફરે છે, જુઓ છે ને, બહાર જાય છે ના, અંદર ને અંદર ફરે. અને આમાં દેખો દ્રવ્ય અંદર ને અંદર ફરે, જ્યારે ઉર્જા બહાર બી જઈ શકે, અંદર બી આવી જશે, બરાબર, અંદર બી આવી શકે. ની ખુલ્લી પ્રણાલી જેમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે અવરજવર હોય. બંધ પ્રણાલી એટલે કે જેમાં દ્રવ્યનો વિનિમય ના થાય પણ ઉર્જાનો વિનિમય થાય છે, આમ ધીમે ધીમે બહારથી જાય પણ દ્રવ્ય અંદરથી બહાર જઈ શકે નહીં. નિરાળી પ્રણાલીમાં બંને એક જ બીકરમાં ભરાઈ જાય તો ભરાઈ જાય, બહાર નીકળી શકે નહીં, અંદરનું અંદર જ રહે, કોઈનો વિનિમય થાય નહીં, બરાબર. જેમ કે મેં બોટલ બતાવી, ગરમનું પાણી ભરીએ તો ગરમ રહે, ઠંડુ પાણી ભરીએ તો ઠંડુ રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.